અને એટલા માટે જ્યારે પ્રભુ પાસે જાઓ ત્યારે બે વસ્તુ ક્યારે ઠાકોરજીને યાદ ન અપાવતા. એક, આપણે કરેલા સત્કર્મો ક્યારે પણ પ્રભુને યાદ નહીં અપાવવા. પ્રભુ મેં તો આટલી સેવા કરીને, આટલી માળા કરીને, આમ કર્યું, તોય તમે આમ કર્યું. ઠાકોરજી કે મેં તને કહ્યું તું કર, આ તો તે જ કર્યું તું. પ્રભુ તો અગ્નિ જેવા છે, પુણ્યો ગણાવશો ને તો અગ્નિમાં પુણ્યો સમાપ્ત થઈ જશે, પાપ ગણાવશો તો પાપ ખતમ થઈ જશે. અને બીજું, પ્રભુ આગળ જઈને ક્યારે પણ પોતાની કરેલી ભક્તિ, પોતાની કરેલી સેવા ઠાકોરજીને યાદ નહીં અપાવી. કારણ સેવા એ આપણો ભગવાન પર ઉપકાર નથી, પ્રભુએ આપણને આપેલી એક તક છે. હંમેશા સેવા કરતા કરતા ઠાકોરજીનો આભાર માનતા રહેવું. પ્રભુ આપે હાથ તો હજારોને આપ્યા છે, પણ સેવા માટેની બુહારી મારા હાથમાં આપી છે. આ તમારો મારા પર ઉપકાર છે.